પાઇપ ના બળ નાખીને ચેકે જતા રહ્યા હે એમને ખાલી બિંદાસીને લેવાનું અને હમું કરવાનું આપણે કી ખબર શું કરવાનું આમનું અમારે આ બધા પાઇપ ઓલા નાખીને જતા રહ્યા હારું અમે ઓલા લાકડા થોડા હમા કરી નાખું હારું લાકડા તો આટલા મેં કર્યા એટલા ભલે રહ્યા અને આટલા તો મારે ઘરે લઈ જવાના હિંકાવા અને છોકરાના વિવાહ એક તો નજીક આવો હે અને ડાંગરે થઈ ગઈ હે કટર બટર બોલાવીને અને વટાઈ નાખવી હે અને પીઠા ભેગી કરી દેવી હે મારા પછી લગનનો થોડો તો ટેકો થાય અરે ડાંગર બાંગર તો ભલે થઈ જઈ મને લાકડા ઘરે લઈ જવા દે નકર ડોસી રાડું કરતી છે કોકનો ફોન આવ્યો લાગે મને જવા દેજે લે મોરબી નો ફોન હાલો હા મોરબી લગન નું લે હું તો લગન થાય એવું કશું હોય નહીં હો પણ ડાંગર કઢાઈ નહીં મેં હજુ કઢાવ ને તાણે હું તમને ફોન કરીશ પણ અત્યારે મારી જોડે 2.5 લાખ પડ્યા એનું તો મારે જાણ શું કરવાની હે તમને તો ખબર હે ને કે ચાંદીનો ભાવ તો 1,80,000 હે અને તો પછી તમે વિચારો ખરા હોનાનો કેટલો હશે એ તો તમને ખબર હે તો પછી તાણે એટલે હું મારે કશું તૈયાર નહીં એ હારું હમા એમનો મોરબીનો ફોન આવ્યો એમને કીધું કે લગનનો પણ મારી જોડે તો પૈસા તો હોય નહીં 2.5 લાખ પડ્યા એનું તો મારે જાણ શું કરવાનું લાકડા ભલે પડ્યા હોય મને વિષ્ણુજીના બોરે જવા દે હું એમને એ વાત કહીશ એટલે એ મને જવાબ તો દેશે ને અને જો હગું તૂટી જશે તો ભાઈ હગું બીજે ક્યાંય મળશે નહીં હું મને વિષ્ણુજીના બોરે જવા દે ફટાફટ લાય પાણું ખાલી વાખી દો અને હવાર પડી મેળીમાં જતા હું અને દીવો પૂછાવું મને જવા દે ટાઈમ થઈ ગયો અગરબત્તી કરતા હો દીવો બુવો પૂરી પછી મંદિરે તો પહોંચી ગયો મંદિર પર ચડી દીવો બીવો કરી નાખું અને દીવો કરી જય માં લે અગરબત્તી દીવા તો કરી નાખ્યા પણ મને દેખાય એવું હોય કે કોઈક મહેમાન આવવાનું લાગે એટલે મને જવા દે ફટાફટ કરે હેઠ બોરે તો પહોંચી ગયો કઈ કે આવા દે બેન કઈ કામ બામ કરું બોરે અલ્લાહ હું બોરે આવી ગયો વિષ્ણુજી તો આ બેઠા આવો જુગો ભાઈ આવો રામ 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 વર્ષનો રામ 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 જમ આવું પડ્યું આજ ઓ યાર એક ટેન્શન હા ટેન્શન એમ વાહ બોલો શેનું ટેન્શન પડે તમારે અને ઘણું ભગવાન આલ્યું તો ટેન્શન લે બડો છોકરા લગન નહીં હતા એવું હા હું તો મારા જોડે પૈસા નહીં શું વાત કરો 2.5 લાખ પડ્યા હા. એનું મારે જાણ શું કરવાનું છે એવું તમને ખબર તો હશે ચાંદીનો ભાવ કેટલો 1,80,000 ના ના એ સાચી વાત હા તમારી ટેન્શન ના લેશો તેમ તાર હું બેઠો તેમ તાર ઘણો ટેકો હું તેમ તાર કરીશ હાર તને થોડો કાલ જાના હા કશું વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું તેમ તાર તમારા ભાઈ બેઠો તો તમારે ટેન્શન નહીં લેવાનું તો હું ટેકો હાર હો કરીશ ભાઈબંધ હોય ને તો તમારા જેવા હો તો તાણા એટલે હું ટેન્શન લે આપડે તો બધાનો ટેકો કરવી યાર બધા નામ બધા નામ તો પછી તને ટેન્શન નહીં લેવાનું અને હજુ કઈ બાકી વચ્ચે તેમ તાર હજુ કોઈ ભાઈબંધ કોઈ તમારા હના તમારા ભાઈ તો હશે કો વો હના ગફુરજી રેજીજી ફોન ફોન કરો ને ભાઈ આપડે એમને ભેગા કરવી બધા ભેગા હા થઈ કરવી હાલો ને હા તો ફોન કરો એમને
મારા ઘરે ભેગા કરવી. હા પણ ફોન તો તમે કરો એમની હા, કરું. કોને કરો? ગામ બામ જ્યાં હોય તો કદાચ હું ગફુરજીને કરું લ્યો. હા એટલે ગામ બામ ચંગ જ્યાં હોય ચંગ જ્યાં હોય તો હલો ગફુરજી. હા એ આપણે મીટિંગ કરવાની છે. મારા ઘરે આવજો ને. આવો ને જલ્દી જલ્દી આવજો. એટલે કે ફટાફટ આવજો. ફટાફટ આવજો હો. એટલે મારે શું કે હાથે બાકી મેળવે ને તો એમ કે ભાઈ હું વહેલા રાતો રહું ને એમ. હા હાથી બાકી મેક્યું ને તો વેલા હાર આવતા રહ્યો. એટલે આવજો ને જલ્દી. એ હારું હો. આવો. આવો ને હુવો તો હવે ચાકાના આય રાખવો કે તમારા ઘરે હુવો ઘરે રાખવાનું હો. હા તો હેડો તો ભાઈ આપણે અહીંયા જવી હા હાલો જ. ડાયરેક્ટ અહીંયા જ આવશે ને? હુવો હા હેડો તો મેં કહી દીધું બધું. હાલો જલ્દી. તમારા ઘરે જઈ પછી આપણે બધા ભેગા થઈ મીટિંગ કરવી ચિંતા હા જે તમારે ટેકો થાય તમે તો તમે ચિંતા ના કરો તમારા છોકરા હા. ના મોરબી આવવાના હે. અહીં તો વાંધો નહીં એ આવે ચિંતા એ આપણે બધા ભેગા થઈને ચિંતા તમારું એમને કહેતા હતા કે ઓન લગ્ન નહીં કરવાના તમારા છોકરાના. હા મેં કીધું કે ઓન કશું તૈયાર નહીં. મારા જોડે પૈસા જ નહીં. 2.5 લાખ પડે હવે. હા. મારે જાણ શું કરવાનું હોય એવું કીધું મેં. હા તો નહીં એમ તો હું થોડો ઘણો ટેકો કરીશ હા અને કરજો બીજા કરજો. આપણે બીજા ભાઈઓ આવે ને એ હા. શું કહેવા માંગે છે તમારા છોકરાને એટલે વિવાદ ઈ તો હું બાકી પૂછ નહીં લઈશ ને. એ તમે હા ને તમારી શાંતિ હે પછી ઈ કરશે તે ઈએ હારા હે. ઈએ ટેકો કરશે થોડો થોડો. એ તો આપણે જઈને બધા મીટિંગ તો કરવી હા, શું કહેવા હારું, માંગે હારું, ભાઈઓ બરોબર એ હારું હો. હો ને તો પછી આપણે બધું થઈ જાય નક્કી એટલે તમારે ઘણો થોડી શેતી નું આવે થોડો ઘણા તમારા જોડે પડ્યા છે હા અને બીજા હું હાલું બીજા આપડે ભાઈઓ હાલે બરોબર એટલે મને એમાં થઈ જાય પૈસા. ટેકો થઈ જાય પછી આપણે મારીને ફોન કરશું કે ભાઈ અમારે થઈ ગયું કમ્પ્લીટ હા બરોબર એટલે ને પછી છોકરાના લગ્ન કરાવી નાખવી. હા પછી છોકરાને આપણે એ ધૂમધામથી લગ્ન કરી નાખ્યું એ બરોબર ને ધૂમધામથી કરવાનું. બસ તાણે પાછું નહીં ભાઈ એવું મૂંઝાઈ નહીં જવાનું યાર તમારે ના હો તો ભાઈ તાણે બધા બહુ ટેન્શન હતું ને એટલે. ટેન્શન લેવાનું ના હોય યાર અવસર લઈને બેઠા ટેન્શન ના લેવાનું હોય હા હા લ્યો અમે ટેન્શન નહીં લો બસ. હો હમણાં આ આઈ ગયું ઢુકલે છે. આ તમારું છે ને હો તાણે તારી આડો તાણે અમે પોકી જ જવાય આયા. બહુ ના વાર લાગે જ નહીં ને આપણે. એવું હો તાણે. એટલે વિષ્ણુજી અંદર રાખવો કે બહાર? એટલે એ તો હજુ આપણો ભાઈઓને જ આવે દે પછી આપણે ગોઠવી ચા રાખવી છે અત્યારે આપણા ખરે પગથિયે બી આવી બરોબર હા એટલે એમાં પોચ વર્ષ તો કરો કેટલો પોક્યા આપણે તો પોકી જેમ ને પેલા એમની પેલા પોકી ગયા ને આપણું ટુકડું. પણ તો બધો વાર ના લાગે ને એમની જો બધો બાઈક હોય એટલે વાર ના લાગે હલો કબજી. હા કેટલા પોક્યા? જલ્દી આવો ને બડો. એ હારું કેટલે પોક્યા? વગરના રસ્તે? હા આવો જલ્દી હો. એ હારું જલ્દી આવજો ને. હા આવો પોક્યા આવો વગણે. આવો છે તાણે અરે આવો તો. એટલે તમે પહેલા જ ફોન કર્યો એટલે આપણે મોરી વાળાને તો ફોન તો કરો બધું ચેટલો પકે હા કહું હાલો. ફટાફટ કરો એટલે એ આજે એટલે બધું આપણે હલો સુરભી. હા કેટલા પોક્યો? જલ્દી આવો ને. એ હારું કેટલા પોક્યા ને? સચાણા રોડ પર? હા જલ્દી આવો ને. એ હારું અને જલ્દી આવજો પાછા આપણે મીટિંગ કરવાની છે. હા આવો. આવો ને ઓ અત્યારે રાહ જોઈ ને એ આજે એટલે ભાઈ આપણે બધા ભેગા થઈ ભાઈ બધું તમારું મીટિંગ કરવી. નક્કી કરી નાખીએ ચેકર બેહવાનું ચેકર નહીં બેહવાનું એ બધું કરી દેવી. બે આવામાં તો આપણે બહાર જ રાખવાનું હોય આપણે આ ભાઈ તો બહાર રાખવી અનંત. તો એમ કે એ આવે એટલે આપણે બધું નક્કી થઈ જાય એમ બધા ભેગા થવી ભાઈઓ ભાઈ મોરી આ જાય એટલે તમારું- પછી નક્કી કરવી પછી નક્કી થઈ જાય તો પછી તને આવો એટલે ચેકર બેહવું હોય તો કહી દેવું આપણે. ઈ કે છે ઈ નકર બેસું આપણે. હવ ઘરમાં કહેશે તો ઘરમાં બેસું, બહાર કહેશે તો બહાર બેસું. જોગાજી ઓ પૂર્વી રામ રામ રામ. મોરી તો પણ ટાટા થઈને આવે હે ટાટા જ થવું પડે ને જોગાજી વાત એવી કરે હે. અહીં બેજો. હવે ચાલશે હા, નહીં બહુ. જાઓ ને ચાલશે હવે અહીં પેક કેવું. રવિ હો બેહો તાણ મોરબી તો આવી ગયા. શાંતિ મજા ઓ શાંતિ શું ચાલે કમ્પ્લીટ બધું એ. મજા જ તો. ઓ મજા 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 જ તે. મજા 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 બધા જ હોય ને મારી ક્યાં હોય બધું તો પછી તારો હા જ્યાં હોય હગા કરાવવાના ને. હગા કર. પછી મને લેવાના એમ નક્કી. એ જ હોય ને તા. પાંચ પછી મળે તો હા
એમને પૈસાનું કશું ટેન્શન જ નહીં. કશું નહીં તો પછી તાણે ભાઈ હા હમણાં મોરબી તો આવી ગયા આપડે તમે ભાઈ કેટલે રહ્યા આવશે જ તે. આવશે જ તે ને તો પછી તાણે શું એમને વાંધો? વાર ના લાગે. એવું કેટલી વાર યાર ઘોડો હા, વાર ના લાગે યાર. મારે હજુ બીજી પણ જગ્યાએ તમારા જવાનું. મોટો શું જાણે હવે તારી ઉતાવળ ને ઉતાવળ કરી રહ્યા હવે બધું. એટલે પણ મારે હજુ બીજી જગ્યાએ જવાનું છે. ભાઈ જવાનું કઈ ભાઈ જતો. ઉતાવળ લાગશે એ તો આજે છે એટલે પછી શાંતિ પતી જાય એટલે પછી તો રાગે રાગે કાલ છે ને. નથી કરતા. એટલે એમ તો બાકી આવે ને એટલે આટલી બધી ઉતાવળ ના કરાય બધું તો પછી ઉતાવળ એટલી મારે વાત બધી ના કરાય ઉતાવળ યાર શું કરું? શાંતિ જવાય શાંતિ નવાય મારે હજી એક જગ્યાએ ની પૈસા લેવા મારી વાત સાચું પૈસા પૈસા લ્યાજો પણ કાલ લ્યાજો ને. પછી ભાઈ કાલ ડૂબે જતો રહેવાનો. એ ડૂબે જાય કે છે ગાંધીનગર જાય કે રાજસ્થાનમાં જાય પણ શાંતિ તમે કામ કરો એમ કહું તમે સાધન લઈને આવવાનું બરાબર હા. સાધન લઈને જવાનું એમાં તકલીફ કેટલી પડે ખબર પડે એટલે શાંતિ જવું શાંતિ ના આવવાનું એમને કહ્યું ભાઈ ભાર લાગશે થોડી આવીશ ખરો પણ આવશે મજા તો હમણાં એને 5 વાગ્યાની ટિકિટ છે. ને તો આવી ઘરે જઈએ. નહીં આવો? નહીં. એટલે ઘરે પછી વાર આવશે લાગે લઈ લેજો યાર. તમે પૈસા. તો ઘરે પછી છે મહિને 2 મહિને આવે. આ તો બે વાતો છે, લેજો. છોકરાને લગ્નમાં ઉડાડવા થાય થોડે. આ તે તમારે વાત હાચી ઉડાડવા ઉડાડવાની દારૂ વાત બારૂ નથી. મંગાવવો હોય થોડોક ઘણો તો કામ આવે. અમારે દારૂ બારૂ હોય ને દારૂ બારૂ અહીંયા ના ચાલે હો. કશું ના ચાલાય ના દારૂ ના, ના આમંત્રિત દારૂ ના નહીં હોય. છે. છોકરાને વિવાહ તો કરવાનો ફોન કરીને ના પાડ દઉં. શીનો શીનું? લગ્ન નહીં કરવાના ભાઈ. એ તો ભલે ઈ ના ક્યાં પડજો શીનું કરતા? તો દારૂ દારૂ મંગાવવાનો બોલો. સોળી વાળા ઘરે ના મેકલા નહીં અમારે. મંગાવવાનો, દારૂ મંગાવવાનો જ નહીં. એ ઘરવાળી પણ પાસે સોળી વાળા જતો કીધું કે દારૂ. દારૂ રે હશે તો જ લગ્ન કરવાના. ના ભાઈ નહીં ના કરવાના. તમે મારી જીવા કેવા હોય તો દારૂ વાળા ચાલો સોળી એ આજ તો દારૂવાળાનો ચાલે હાલો. હવે આ તમારે દારૂ નહીં જ મંગાવજો. ના લ્યા પડો નંગા બાગ તો દારૂ પી પી ની યાર તમે સમજતા નહીં આ યાર બાકો પડી. એ બધાના ભાગ આપણે બીજા આવા આપણો ભાઈ ભાઈ કોઈ કાકા બાપા ના બધા છોકરા અરખા ના એટલે હોય આ તમારે તો શું મોડું કરી દેજો. રામ એ આવો વિષ્ણુજી. આવો આપણે મજા જ ના આવો. આવો. બધા ભાઈઓ અહીં. દેવો શું ચાલે? બસ ટીકા આજુબાજુ આયા તા થોડું હા એમને કે છોકરાનું હોય ને બધી હા તમને વાત કરીએ છીએ બધી વાત થઈ હતી મારે હા. પણ હવે એટલે શું કરવું તારે? હા એટલે એમને કીધું કે આપણે ભાઈઓ બધા ભેગા કરો ભાઈ આપણે મીટિંગ કરી મેં ચિંતા હા એટલે જોઈ લેવું હોય લગ્ન થઈ હોય એટલે શબ્દ હતા કોઈ જો પડો હતા દાદી 80,000 ભાવ તો પછી સાચી તાણે વાત કે લગ્ન થાય એટલે એમને 1000 દર્શન કરાવવાની બાકી હોય બધું 2.5 લાખ જ પડે અમારા જોડે. એમના પૈસા નહીં મારે જોડે પડ્યો લાખ રૂપિયા જોડે હું તો લાખ રૂપિયા થી વાલી હતો લાખ રૂપિયા થી હું ટેકો કરું પણ બીજા જઈને લાવ એટલે વિચાર કરો કે વિષ્ણુજી આવશે, તમે આવશો 7-8 લાખ રૂપિયા ની ધન સુધ થાય એમને એ તો તારી સાચી વાત છે તો પછી તમે હજુ આપણે ડાંગર ઉભી હે ને ઉવો ડાંગર ને તો કોઈ દાડા નહીં કાઢે ના નહીં કાઢવાના. એટલે એમાં 2-2.5 લાખ 3 લાખ ની તો આવક આવશે ને ઉવો તાણે આટલી બધી હતો. તો એટલી એટલે 2.5 લાખ ની ના આવશે બરોબર ખૂબ ટાંગ અને વીકી મારો ને. વેકવા હા નહીં. એ ભાવ ઉપર જાય ભાવ આવે તો ના એ આવે આપણે આપણે એમ કે 2 લાખ ની ગણી હા. 2 લાખ ની ગણી 2 લાખ કે 3 લાખ હોય. અને 50-60 હજાર ના ગંઠા થાય 50,000 ના કંઠા થાય બરાબર એટલે આટલો ખર્ચો એમાં જાય અને અત્યારે તમે જેટલા કેટલા પડ્યા 2.5 લાખ. અઢી ના અઢી આ એટલે મારી અંદર ત્યાં છેલ્લા 5 લાખ રૂપિયા થયા 5 ના લાખ 1.5 લાખ રૂપિયા જેવું હું આલીશ 1.5 લાખ રૂપિયા તો લાખ મારા હા હા. તો એટલે એમાં છે અમારી છેલ્લા 7.5 લાખ રૂપિયા થયા થોડા હાથ થયા. હા તો એવું લાગે તો આપણે આટલા કેટલા કરશું તેમ તાર હા. મારા ભાઈ પણ બે ત્રણ દીધા એવું લાગે તો આપણે બીજા લઈ આવશું વ્યાજવા તમ તો મારા હે ને. બસ ભાઈ પાંચ વાર પૈસા દેતો ને. પણ ઘણો વ્યાજમાં વ્યાજવા વાળા સાચી વાત છે પણ જોગી જેનું કરે કે જમીન વેચી નાખે ભાવ કોઈ જમીન તો વેચાય નહીં પડો ના વેકાય જમીનમાં જમીન પડે નહીં. આખી જિંદગી પછી છોકરાને રૂલ પડે તો એટલે આપણે શું કરવું હા, ખબર જમીન વેચવો નહીં. આપણે દાગીના ઓછા કરી નાખવા ખાલી 2 દાગીના હાલવા એ તો આપણે મોરવીને પૂછી જોઈએ મોરવી જોડે વાત કરી લે એટલે મોરવી રે આપણે સોળી વાળાનું વાત કરી લે બરાબર હા. શું કહેવા માંગે ના, તમારે સોળી સોળી અહીંયા આવશે હા. તમારે સોળી અહીંયા આવશે તેમ તો ભાઈ અમે આ મહેનત કરી તમારે સોળી જે જોતું હોય એ કરી આપશું. કરી આપશું. બરાબર તમે આપણો અત્યારે એમને છોકરાના સોળીના વિવાહ કરવાના બરાબર આપણા જુગાજીના છોકરાના વિવાહ કરવાના એવી સોળી ના કરવાના એટલે અત્યારે એ માગે આપણે આલવી હાલવી હતા. પછી મારે આ આવશે યાદ ના આપણા. એ ત્રણેયના એ આ મોર બે વાત કરશે બરાબર કે ભાઈ તમે કયો અત્યારે બરાબર પછી તમે સોળી અહીંયા આવશે સીધા એ કરી આલશે જે તમને જોતું હોય એ. મહેનત કરીને કરી આલશે આ તો મોરબી વાળે હું વાત કરનાર મોરબી હારે છે આપણે સોડી વાળા હારે હું વાત કરી નાખું તો પોતે મોરબી ભલો ફોન કરતો હા.
ના ઓછા કરો મોરવીનું ના માનો માગ માનશે તો હું ફોન કરું. બરાબર તો એવું કરજો. હવે ભાઈ એમની છોડી આગળ આવે તો અમે આ જમીન વેચી નાખ્યું બરોબર. હા. છોકરો તો છોકરા આપણે ઈ છોકરાને શું ખાવાનું પછી ઈ છોડી છોડીએ આવે એને શું ખાવાનું મહેનત કરીને દાડીએ છે ને બીજાની જમીન છોડીને ખાય. અને આ તો જિંદગી તો બાપ દાદાની બાપ દાદાની જમીન કહેવાય. આને વેકાય નહીં. અને ગમે વેચવાની તારે નહીં. આવ્યો હોય ગમે તારે કઈ આપણે તકલીફ પડે ખાવા હાટું રાખવાની પણ હે. તમે વાત એ કરે કે અમારા છોકરા વિવાહ આવે આપણે વેચવાની નહીં તો અમે થોડો ઘણો ટેકો કરશું પણ ના જમીન નહીં વેચવાની એવું લાગે ને તો આપણે એટલે જ કે અમે વેચવાની નહીં જમીન આપણે. દાગીના ઓછા કરી નાખ્યું દાગીના એટલે એક બે દાગીના તો આપણે આરામથી કરી દઈશું એમને. હવ હજી આપણે એટલે બે દાગીન કરી હવે બે નાખીએ. દાગીના આરામથી તમારા પૈસા થઈ જાય તમારી બહુ બીજા તો વધશે નહીં. હવે લાખ રૂપિયાનું રસોડું થાય તો શું વાંધો હોય? તો પછી તારે હવ લાખ રૂપિયાનું રસોડું તો તારે તો વાંધો નહીં તો આવે. કરો આપણી જોડે પૈસા. બસ પૈસા તો ખૂબ વધુ થાય પછી તો એક બે રણસું ઓછી થઈ જાય ને પછી વાંધો જ નહીં પછી તો ડાંગરના પૈસા હે આ વિષ્ણુજી આલવાના જી હાલવાના આ બધા પછી પૈસા તો આપણી તમે જોડે. આપવાના હો. હવે લાખ રૂપિયા એમ તો કહું કે મારા લાખ રૂપિયા આલું એમાં ભલે રસોડામાં જતું રહેતું હવ ચાલે ના, ને? એટલે લાખ લાખ રૂપિયાનું રૂપિયા રસોડું આવે. 1.5 લાખ આપણે આપે. હા એ લાખ રીતે રૂપિયા થઈ છોકરાનો. જાય. અને એમાં તમે વાત હા તો હવે તો આપણે મોરબી કેવું ફોન લગાવે હાલો ને મોરબી લગાવો ફોન હો. તમે ફોન લગાવો લગાવો થોડી વાર ફોન એ લગાવો શું કહેવા માંગે બરાબર હલો જય માતાજી. આપણે આ ત્રણસો ઓછી કરવાની ક્યાં ભાઈ વિભાઈ? આ તારે થોડીક પૈસાની તકલીફ હે. જમીન હા પણ જમીન વેચવાની નહીં બરોબર. એટલે આ ત્રણસો ઓછી કરવાની. હા લાવો તમારું નામ આને લાવો હું વાત કરું લાવો હાલ લ્યો ચાલો રાખજો. હાલો હા જય માતાજી હું વિવાહ નો ભાઈ બોલ્યો હો કપૂરજી બોલો. હવે આપણે હે ને હમણાં પૈસાની થોડી તંગી છે, તમે જોતા નહીં કે હોનું ચેલા ચાંદી ચેલા ભાવે પહોંચ્યું 1,80,000. હવે જોગીજી એમ કહે કે હું જમીન વેચી નાખું તો એમને જોડે 2 વીઘા જમીન હે. તો 2 વીઘા જમીન વેચી નાખે તો વિચાર કરો તો છોડી તમારે જમીન છોડી શું ખાશે અહીંયા આગળ ગાયડું કરીને ખાશે. એના કરતાં તમે હું કોઈ એમ કરો અત્યારે અંદર છોડીને કહી દો કે 2 દાગીના હાલશે અને પછી જેવું અંદર રડશે એવું આપણે દાગીના કરાવી દઈશું છોડીને. હોવો પડો કોણ તો ડાંગર હજુ ઊભી છે ડાંગર પાકમાં આવી છે બરોબર તાકે લગ્ન આવ્યા અને ડાંગર પાકમાં એમાં લેવાની કટર આવવાનું કયો એટલે થોડો ઘણો તો એમ થાત ને તો એ કરી દે પણ હવે ડાંગરમાં એવું એટલું બધું હોય નહીં. હવે એમાં 2-2.5 લાખ રૂપિયા આવે. વેવાઈને એવું કે તમે છોડી આય દાવાની હે તે તો આવે તો અમે કરી આલશું જે આ તો જોતું મેં હોય. એવું કહી દીધું કે તમારે છોડી આવે ને જે જોતું હોય અમે કરાવી નાખશે એવું તો મેં કીધું. બસ અત્યારે આપણે લગ્નની ખાલી તૈયારી કરાવવાની છે. લગન ને કરી નાખો પછી તમે એને વસ્તુ જોતી હશે ને તમે ઘરે આવીને આવી જશે વસ્તુ તમે આવીને. એમ તો આ આગળ આવી એમની જાવ રાખવી. તમે તમારે છોડી તમે પ્યારાઓ છે બધું પ્યારાઓ આખી હું ને મઢી નાખી કહું તો પણ પેલા આ આગળ આ પહેરાવી દો તમે તમને અત્યારે 2 વસ્તુ લાવશે હમ. તો કે જો છોકરાનું અત્યારે હગું તૂટશે તો બીજે ચાય થશે નહીં. અત્યારનો જમાનો કેવો ચાલે એ તો તમને ખબર તો હશે એટલે કહું સારું છે કઈ વાંધો નહીં આડો એ હા 2 વસ્તુ લાવો ને એ કઈ વાંધો નહીં. આ તો ખબર નહીં પડતી બધા સમાજોમાં નકા આપણી સમાજમાં એટલી હતો હોનું લે ને ઠાકોર સમાજમાં કે વાત જ મૂકે તો બહુ હોનાની વસ્તુ મંગાવો પણ હજી ગરીબ ઘરના મા બાપ હોય ને આપણે અમારા જેવા ગરીબ તમે પણ ગરીબ જ કહેવાય પણ તમે આજે આટલું બધું માગ્યું તમને આમ થોડીક લાજ શરમ તો રહેવી જોઈએ. આટલું બધું ના માંગે આપણને ખબર કે અહીંયા આગળ તમે એટલું માગશો તો અહીંયા આગળ જઈને છોડી તમારી દાઢી જ કરવાની. તમે 10 લાખની વસ્તુ માગશો ને 10 લાખની એ વ્યાજવા લાવ્યો છે માણસ અને અહીંયા આગળ આવીને છોડી દાઢી કરશે. એના કરતાં આપણે થોડી વસ્તુ ઓછી મંગાવી સારી જીમ બનાવી આટલું હું કહેવા માંગુ. નહીં, વસ્તુ ઓછી મંગાવો. જમીન તો એમ કે તમે છોડીએ ખાય ને એમનો છોકરો છોકરો ખાય ખાય. તો તમને ખબર પડી છે એ સારું કઈ વાંધો નહીં. જય માતાજી હું જોગીજીને કહું હો. તો વણ આપતા તમતા કરે તો હવે એમના લગ્ન થઈ જાય બરોબર. એ સારું હેડો લ્યો 2 જોગીજી 2 દાગીના લઈ જાઓ ને માની છે બરોબર. 2 દાગીના રાજી ને હે. તો બસ હવે રાજી હે. અને મોરબી ને હમ. આ તમે ઓલું ફોનમાં કીધું કે હોના વેટી માંગે હો તો મોરબી ભાઈ હોના વેટી નહીં મળે અત્યારે પરિસ્થિતિ તું જોવો ને એમની પણ અને ભાવ જોવો કે નહીં. પછી લઈ દેવું પડશે તમારે. અત્યારે ના કશું પહેલે ના મળે મોરબી કશું ના મોરબી શું લેવા જાય તો શું મારવીને તો છોડી વાળા ઘરે લેવાનું હોય આઈને લેવાનું હોય. એના લેવાનું હોય મોરબી ને કશું હોય જ નહીં.
એટલે આપણે તમે આ જુગતજી એમ એકલા તો તમને કે આ મોરેલા સોડી વાળા આ કીધું તું આપણે તો ફરતી કોર જઈએ ફરતી કોને તમે છોકરો જે વખત તો ના આવે ને બધું સાચું ખોટું હે હારું હારું બધી વાત આપણે કરો છો છોકરો તો. હારો ધારીએ એ હગું કરાવવાનું છોડી હારી હોય એટલે તમે હું સોડી નું લઈને આવ્યા તા ને એટલે હકીમ નો યાદ છે અમારા જોડે જે બનતું હોય તે અમે તમને આલશું પાંચ બચ્ચી તમને દફતર આવી જશે અમે એવું બરાબર? રાજી કરી બાકી દઈશું. હા, બરાબર. કઈ વાંધો નહીં. ના, આવો હક ના રાખશો તમે અમારી સમાજમાં બરાબર આ તમને જો શેર કરતા હોઉં. આવામાં ને આવામાં ગરીબ મા બાપ ના બરાબર આ અમારી સમાજમાં યાદ નહીં પણ આ તો અમે તમે બધું લઈને આવ્યા એટલે આમાં આ રાખતા જ નહીં આવું ઓ હા એટલે ને આવું એટલે આમાં ગરીબ માણસ વિચારો જોવાનું તમે. તમારે આવડે. વિચારીને બધું લ્યો ઉવ્વ. અરે હેડો ના જોગી તે કાંઈ વાંધો નહીં વિષ્ણુજી જવું પણ મારે મોડું થાય એટલે મારે બધું જવું જ છે આ કે હેડો ના આપણે થોડુંક આટલું કામ હું બહાર હતું, હેડો. જઈને હારો હેડો હું જઉં હો. હા હેડો તાર મળે હો. આવજો, જય હા, માતાજી હો. હા, જય માતાજી. જય માતાજી આવજો. જય માતાજી. એ હા હેડો. અને મારે શું હોય, મેં તે બધો હાથી આ પાકી જોગીજી પાડે તમે બધો. બેહો ના અમે આવ્યા જવી બરોબર હા જો એ અને મારે તે બધો પાડે પાડે બધું કમ્પ્લીટ કરી મેલ્યું હોય જાજુ બજબો પોંખો તે આ કે હેડો ઘરે ભાઈ આતા રહેજો હા હેડો તાર હે તો જુગેજી હું જવું હો જય માતાજી હો. જય માતાજી. આ તો નહીં, બધું ના કમ્પ્લીટ થઈ જાય ટેન્શન નહીં લેવું મારે કમ્પ્લીટ થઈ જાય એટલે તમે વાત કરજો એટલે હે ને